મિત્રોને આજે આપણે ફાર્માટેક 6055 વર્લ્ડ મેક્સનો રિવ્યૂ કરવા આવી ગયા છે ભાણખોખરી. આ જે ન્યૂ મોડલ જે 2025નો લેટેસ્ટ મોડલ છે, નોન CRDI છે કે CRDI છે કે શું આવે પૂરી ડિટેલ વિડીયો થવાનો હોય તો લાસ્ટ સુધી જોડાયેલ રહેજો. આપણે ફ્રન્ટથી શરૂઆત કરશું તો આ કંપનીનો ઓરિજિનલ વેટ આવે છે 22 કિલોની 6 પ્લેટ છે, એટલે 7 મણની આજુબાજુ વજન છે. આગળ હેવી એક્સલ છે આપણે જે પ્લેનેટરી ડ્રાઈવ છે ને અહીંયાથી આપણે સ્ટેરિંગ એક જેસઈ થાય છે. આ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે. અહીંયાથી કેટલો ટર્ન લેવો કેટલો લેવો એ આપણે એરોડાયમિક સીપ છે, નવો લુક. અહીંયા ક્રોમની બ્રેન્ડિંગ છે ફાર્માટેક 6055 વર્લ્ડ મેક્સ જે ન્યૂ ટોપ મોડલ છે 2025નું. આપણે સિમ્પલ રીતે ખોલશું. સિંગલ ડબલ ગેસ્ટેડ છે જેથી આપણે ફોર્સ ન દેવો પડે, ઓટોમેટિક રીતે ખુલી જાય. અને એલ્યુમિનિયમનું રેડિએટર છે ને આ ડ્રાય ટાઈપ આપણે શોકેન સેન્સર વાળું છે. આમાં ઓઇલ નથી આવતું, ફિલ્ટર આવે છે. અહીંયા શોકેન સેન્સર છે ને બેટરીની વાત કરીએ તો 88 એમ્પિયરની બેટરી આવે છે. ને અહીંયા આ જે કંપનીનો બિસ્કુટ કહે એનો 24 કિલો વેટ છે, પ્લસ આ 7 મણ અને આજુબાજુ એક પ્લેટ 22 કિલોની છે. આપણે આગળ વાત કરીએ તો 88 એમ્પિયરની વોલ્ટમીટર આવે છે ને હાવ ક્લીન છે. બોસનો 4 સિલિન્ડર વાળો પંપ આવે છે જે નોન CRDI મોડલ છે. 2500 cc ને આજુબાજુનું એન્જિન છે ને સિંગલ ડીઝલ ફિલ્ટર ને સિંગલ સેપરેટર 500 કલાકનું કરી દીધું કંપનીએ નવા મોડલમાં. આપણે આગળના ટાયરની વાત કરીશું તો 9.5/24ના અને પાછળના 16/9/28ના ટાયર આવે છે MRFના. ને કંપનીનો કોઈ પણ વેટ કે નથી આવતો. આમાં કોઈ પણ ટર્બો નથી. આ નોન CRDI મોડલ છે. જે ફાર્માટેક 60 વર્લ્ડ મેક્સ આવે એ CRDI મોડલ આવે છે. અહીંયા કંપનીનું ટૂલ બોક્સ આપેલું છે. અહીંયા ઓઇલ ફિલ્ટર છે જે હાઇડ્રોલિકનું આ છે ઇન્જિનનું ઓઇલ ફિલ્ટર. આપણે પ્લેટફોર્મ હાવ સપાટ આવે રેવલ છે ને અહીંયા મોટા હિટગાટ આપેલા છે. આપણે ઉપર પ્લેટફોર્મ બતાવીએ ગેરને ન્યૂ હાવ કાર ટાઈપ જે 4 વ્હીલ જેવા આરામદાયક આપેલા છે. આપણે પ્લસ ચાલુ કરીને જોઈ લઈએ આનો અવાજ કેવો છે. આ છે ફાર્માટેક ન્યૂનો અવાજ. ક્વિક RPM ડિલિવર કરાવે. આ છે પેન્ટા 24 ગેર, 8 ગેર રિવર્સ ને 16 ગેર આગળ આવે છે. આ છે હાઈ લો મીડિયમ પ્લસ અહીંયા 1 2 3 4 ને અહીંયા એક ફોરવર્ડ ને એક રિવર્સ ને એક સ્પેશિયલ ગેર આપેલો છે, ક્રીપર ગેર. આ છે 2x4x. આપણે થોડુંક આગળ પાછળ કરીને જોઈએ અવાજ કેવો છે. આપણે આને ફાર્માટેક વર્લ્ડ મેક્સની સ્પીડ ચેક કરશું ને જે નવા મોડલમાં ક્રીપર સ્પીડ આપેલી છે. આપણે ફોરવર્ડના આપણે અહીંયા નાનો ગેર હાઈમાં નાખેલો છે ને અત્યારે બીજા ગેરમાં છે ટ્રેક્ટર. આને જરીક રોડ ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને. અત્યારે ત્રીજા ગેરમાં નાખ્યું. હાવ સાયલેન્ટ ટ્રેક્ટર છે, કોઈ પણ જાતનો અવાજ નથી કરતું. આવો છે અવાજ. અત્યારે ફોરવર્ડ હાઈના ચોથામાં ચાલે. હવે આપણે જ્યાં સ્પેશિયલ ગેર આવે તે ચેક કરીને બતાવીએ. આ છે તેની ટોપ સ્પીડ. હાવ સાયલેન્ટ છે, નોર્મલ છે, કોઈ જાતનો અવાજ નથી કરતો. ને સ્પીડની વાત કરીએ તો 35 થી 40 જેટલી સ્પીડ આપેલી છે. આપણે અહીંયા જે આગળનો ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે તેનો ફાયદો બતાવશું કે કેટલું ટર્ન મારે. આ છે રિવર્સ. આપણે જેટલા ગેર આગળ છે એટલા જ ગેરમાં પાછળ વયું જશે. આથી આપણે ફોરવર્ડ કરી દેશું. ચોથામાં ઉપડી ગયું અને ટોર્ક વધારે છે.
આપણે એવું સૌથી ધીમી સ્પીડ ચેક કરી લઈએ. અહીંયા હાવ લો ગેરમાં નાખી દીધો. આ ચોથામાં છે. સ્પેશિયલ ગેરમાં નહીં, આ હા ફોરવર્ડ ગેરમાં નાખી લીધું. પૂરા આરપીએમ કરવા હે. સ્ક્રીપર ફીટ ટ્રેક્ટર હાવ ધીમામાં ધીમો હાલે. ફર્સ્ટ ગેરમાં નાખીને તમને બતાવીએ. આ હાવ સ્ક્રીપર ફીટ છે પહેલા ગેરની, લો ગેરમાં. અહીંયા સ્પેશિયલ ગેર આપેલો છે. આ બીજો ગેર. આપણે ચોથામાં નાખી સ્પીડ ટેસ્ટ થઈ ગઈ. અહીંયાથી હાઈ નાખી લેશું. આવો છે આગળથી લુક. આગળથી બહુ જ ડ્રાઈવરને એરોડાઇમિંગ લુક છે, એટલે કોઈ પણ પ્રકારનું જોવામાં વિઝિબિલિટી બહુ જ આવે છે. હાંકવામાં બહુ જ કમ્ફર્ટ છે, આરામદાયક. આપણે ગ્રાઉન્ડ પિનિયનનો પાછળથી અવાજ નથી આવતો, હાવ નોર્મલ છે. બ્રેક ટેસ્ટિંગની વાત કરશું. બ્રેક કઈ જોરદાર છે. ફોલ બ્રેક, ડિસ્ક બ્રેક. આપણે રિવર્સ મારી દેશું. ટ્રેક્ટરને બંધ કરી દઈએ. આ છે હાઈ બીન, લો બીન નવા મોડેલમાં આપી દીધું છે. આથી ઇન્ડિકેટર રન કરે. આથી આપણે હેલોજાઇટ લેટ એન થયો ચારે બાજુના ઇન્ડિકેટર. આ છે કંપનીનું હેન્ડરેસ અને નાનું સ્પોક્સ ટાઈપનું પાવર સ્ટેરિંગ આપેલું છે. આ છે સ્ટાર્ટ કરવાની, આ છે પાર્કિંગ બ્રેક ને આ છે બંધ કરવાનું. આપણે બીજી કોઈ પણ ચાપ નાખવી હોય તો અહીંયા તમે એક્સ્ટ્રા સાઈડના બટન આપેલા છે, તમે નાખી શકો છો. ટ્રેક્ટરને આપણે બંધ કરી દઈએ ને બાકીની માહિતી આપીએ. જે પીટીઓનો ક્લચ છે ને આ પીટીઓ છે રિવર્સ પીટીઓ ને 540 પીટીઓ બંને આવે છે. 2x ફોરવર્ડનું એ પેન્ટા 24 ગેર છે, 8 રિવર્સ ગેર ને આગળ 16 ગેર. આપણે હમણાં સ્પીડ ટેસ્ટ કરીને બતાવી. આ બાજુ છે આ કંપનીનો વાલ ડિસ્ટ્રીબ્યુટર. આ છે ડેફ્ટ એન્ડ ડ્રાફ્ટ ને અહીંયા નવા મોડેલમાં બટન આપી લીધું છે લિફ્ટોમેટિક ના. ફ્રેશ એન્ડ લોક કંપનીએ શાનદાર નવા એલઈડી ઇન્ડિકેટર આપેલા છે, જે તમને ચાલુ કરીને પણ બતાવીએ. આવા શાનદાર એલઈડી આપેલા છે. આ છે ચડવાનું હેન્ડલ અને મોટા હિટગાર્ડ ને પ્લેટફોર્મની વાત કરીએ તો હાવ રેવલ છે. અને ક્લચ ને બ્રેક સસ્પેન્ડર છે. આપણે બોલેરા 4 વ્હીલમાં જે ટાઈપના આવે ચડવાના ડબલ ફૂટ રેસ છે. પાછળના ટાયર 16ના 28ના છે એમઆરએફના. આ કંપનીની ઓરિજિનલ 24ની હિસ છે અને અહીંયા ડેફ્ટ એન્ડ ડ્રાફ્ટના માટેનું સેન્સિંગ આપેલું છે. આ છે ડિસ્ટ્રીબ્યુટર ને એક્સલની વાત કરીએ તો પ્લેનેટરી ડ્રાઈવ આવે છે અને કંપનીએ પાછળ એલઈડી લાઇટ અને પ્લસ એલઈડી સાઇડિંગ આપેલા છે. આ છે રિફ્લેક્ટર. અહીંયા નંબર પ્લેટ માટે પણ આપેલી છે લાઇટ અને વોલ પણ આપેલા છે. અને બહુ જ પ્લેનેટરી ડ્રાઈવ હેવી એક્સલ છે ને ગ્રાઉન્ડ ક્લિયર પણ બહુ વધારે છે. આપણે આ બાજુ વાત કરીએ તો અહીંયા એક્સ્ટ્રા જાજુ આપણે લીવરનો એડજસ્ટ કરી શકીએ અહીંયાથી, કે તમારે કેટલો સેટ કરવો વધારે આરપીએમ ઉપર ટ્રેક્ટરનો ચાલે. ને અહીંયા પેન્ટા 24 ગેર આપેલા છે. હાવ 4 વ્હીલ જેવા છે, નોર્મલ, હાવ આરામદાયક. કોઈ પણ ઓલી પરેશાની નથી. ને ફેન્ડર બહુ જ હેવી આપેલા છે મડગાર્ડ. તમે બિલ્ડ ક્વોલિટી જોઈ શકો છો. ને આ રબરનું મેઠે છે, એન્જિનની વરાર ટ્રેક્ટર બાજુ ન આવે. આ હિટગાર્ડ. આ છે આપણે 4x સાફ્ટિંગ હાવ કવર આપેલું હોય ને ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે નીચેની બાજુ અડી ન જાય. પ્રોપર શિફ્ટિંગ આપેલું હોય કોઈ પણ આડા. આ છે પંજાબી છત્રી જે શિવમ ટ્રેક્ટરમાં આવેલું હોય મોડિફાઈડ કરાવવા. હમણાં જ હજે તો પછી ડીલરશીપ ઉપર જવાનું છે. આ તમે પંજાબી વુડ જોઈ શકો છો શિવમ ટ્રેક્ટરમાં. અહીંયા જ મેન્યુફેક્ચર કરે છે, જોઈ લેજો ચાઉન ને બધો માલને. વાત કરીએ તો આ 7 થી 7.5 ફૂટ રોટાવેટરમાં આરામદાયક હાકેલું છે ને આની ડીઝલ એવરેજ પણ
અમારા ફ્રેન્ડે છે એક્ઝેસ્ટ તો આપણે લેઝરમાં તો બહુ ઓછું ડીઝલ ખપત છે, 4 લીટરની સમથિંગ આજુબાજુનું હોય. પછી તો તમે કેટલા આરપીએમ રાખો છો ને કયો ગેર ઉપર રાખો છો ને કેવડું ઇમ્પ્લિમેન્ટ છે એ ઉપર આધારિત હોય છે. બાકી અહીંયાથી સીટ એડજસ્ટ આગળ પાછળ થાય, આ સીટ બહુ મોટી આરામદાયક છે. બાકી તમે ફાર્માટેકનો વ્યૂ જોઈ શકો છો ને 60 લીટરની ડીઝલ ટેક આપેલી છે કી લોકને સાથે. ને અહીંયા જે એક્સ્ટ્રા જે ચુંબક આપેલું હાઇડ્રોલિકમાં જે કચરો હોય અહીંયા ફસાઈ જાય. હાઇડ્રોલિક સારી કામ કરે ને ડબલ પંપ સાથેનું ઘણા બધા ફેરફાર કરી દીધા છે. આ જે કુબોટા સાથે ટાઈપ કરેલું હોય, ફાર્માટેક ને પાવરટેક ને ડિજીટ્રેક ને બધી કુબોટા સાથે ટાઈપ થાય ને એમાં ફાર્માટેક ટ્રેક્ટર બેસ્ટ આવે છે. કારણ કે મારામાં 2009નું હોય ને હું ઘણા વર્ષોથી હાંકું છું. આ જે બદલાવ હતા ઘણા નવા મોડલમાં કરી દીધા છે, જેમ કે આ લેવલ પ્લેટફોર્મ, આ જે 4 વ્હીલ ટાઈપના ગેર ને ઓલું જે જૂના મોડલ હોય આ લાંબા સમય સુધી પછી ગેરમાં ફસાતા, તો હવે એવો કોઈ પ્રોબ્લેમ નથી. ને આ લેટેસ્ટ મોડલ છે, હાવ નીટ એન્ડ ક્લીન. જે આ પાવર સ્ટેરિંગ ડબલ એક્ટિંગ આ હાવ સ્મૂથ છે ને ટર્ન એડજસ્ટ કરી શકો છો મોટો. અને આગળનો હિસ્સો પ્લેનેટરી ડ્રાઈવ છે, આમાં 3 ચક્કર આવે એટલે સ્લીપ મારવાનું કોઈ નથી. એક પંજાબી છત્રીનો લુક તમે જોઈ શકો છો. અહીંયા કંપની અમે શિવમ ટ્રેક્ટરમાં જ ફિટ કરે, એના કોન્ટેક્ટ નંબર પણ તમે લઈ શકો છો. આપણે જોઈ શકીએ છીએ ફરતી બાજુથી અહીંયા એ સાઇડિંગ અહીંયા LED લાઇટું અહીંયા ફિટ કરી છે. ખુદનો જ મેન્યુફેક્ચર છે કંપનીનો ફેન. અરીસા હેન્ડલ ઉપર સાઉન્ડ સિસ્ટમ, આપણે પાછળ સાઉન્ડ સિસ્ટમ નાખવાના છે. આ છે કંપનીની SFC પ્લેટ, તમે ફોટો પાડી શકો છો અને વાંચી શકો છો. મેક્સ PTO પાવર 33 હોર્સ પાવર 34 હોર્સ પાવરનો આવે છે. ટ્રેક્ટર 2025નું 8મા મહિનાનું મેન્યુફેક્ચરિંગ છે, તમે ડેટ જોઈ શકો છો. આ છે હાઇડ્રોલિકનો વાલ, આ છે ડિફ્રેશન લોક. જે ટોપ મોડેલ છે તો આમાં બધા જ સુવિધા આપેલી છે. અહીંયા લિફ્ટોમેટિક બટન છે, તમને બધું સમજાઈ ગયું. આ આપણે ડિસ્ટ્રીબ્યુટરનો વાલ છે. મને તો ખાસ આની નવી વાત આ ગેરની લાગી કે હાવ આરામદાયક ગેર ને 4 વ્હીલ ટાઈપના છે ને પેન્ટા 24 16 ગેર આગળ ને 8 ગેર પાછળ એ રીતનું છે આનું. ને આ નવો શેપ એરોડાયનેમિક લુક એ બહુ પરફેક્ટ લાગે છે, બહુ જ સારો. જે આપણે બહારની કન્ટ્રીમાં એક્સપોર્ટ થતા હોય એ મોડલ. બીજી કંપનીનો ઓરિજિનલ વેટ આગળ કંપની ફિટેડ નથી દેતી, આપણે એક્સ્ટ્રા બહારથી લગાવવો પડે છે. આ આપે છે જે 6 થી 7 મણની આજુબાજુ છે. ને આ તમે ફેન્ડર ને આ ફૂટરેસ્ટ ને જોવો છો કે બહુ હેવી મોડલ છે, બહુ જ હેવી છે. કોઈ પણ વજન દો તો કોઈ મરડાય નહીં, બહુ જ હેવી બીજા ટ્રેક્ટર કરતાં લાગ્યા. ને આ અહીંયા આરામથી 2 માણસ બેસી શકે છે. ને ફાર્માટેક પહેલેથી જ બધામાં અપડેટ કરવામાં બધાને આગળ જ હોઈ શકે. જોકે પુરાના જે 2008-9ના મોડલ આવતા તેમાં થોડોક સુધારો કરવાની જરૂર હતી. જે અત્યારના બધા જ મોડલમાં જે પાવર મેક્સ અને એટોમ 26 જે આવે ને વર્લ્ડ મેક્સ આવે, ઘણી સિરીઝ આવે હોર્સ પાવર પ્રમાણે. પહેલાં એટોમ 26 ને એટોમ 35 ને એવી સિરીઝ આવે, પછી પાવર મેક્સ આવે, પછી વર્લ્ડ મેક્સ આવે. 3-4 સિરીઝ આવે, તમારા હોર્સ પાવર પ્રમાણે કેટેગરી પ્રમાણે લઈ શકો છો. આ ટ્રેક્ટર ભાડા કરવા માટે પ્લસ ઘરની જે 60-70 વીઘા જમીન હોય તો તમે આરામદાયક રીતે તમારા ઘરની જમીનને કરી શકો છો ખેતી. કોઈ પણ વધારે ડીઝલ ખાતું નથી, હાવ પરફેક્ટ છે. જે 50-55 હોર્સ પાવરની કેટેગરીનું ટ્રેક્ટર ડીઝલ ખાતું તે એ જ ખાય છે. આપણે અનુભવ કરેલો હોય, કોઈ કંપનીનો રિવ્યૂ કે નથી ખાસ. અહીંયા બમ્ફર લગાડવા તમને પોઈન્ટ આપેલા છે. તો આ વિડીયો કેવો લાગ્યો તમે સબસ્ક્રાઈબ કરી લેજો, અને આગળનો વિડીયો કહેવાનો જોઈએ છે જરી કોમેન્ટ કરી નાખજો. આપણી આ ચેનલને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો, જેથી ટ્રેક્ટરની ખેતીને લગતી માહિતી એના સુધી પહોંચે. ને આ તમારે કોઈ પણ પ્રશ્ન હોય ફાર્માટેકનો અથવા તો બીજો, આપણે ફાર્માટેક ટ્રેક્ટર પોરબંદર જે દેવભૂમિ ટ્રેક્ટર છે પોરબંદર બોખીરાના આપણે નંબર નાખી દીધું, કોન્ટેક્ટ નંબર. તે આપણે અડતાભાઈને કહેવાથી જ અહીંયા ટ્રેક્ટરના રિવ્યૂ કરવા આવ્યા. તો ખાસ એનો ધન્યવાદ કે આપણે રિવ્યૂનો મોકો આપ્યો. જે આ નવી સિરીઝ છે તે ખેડૂતો સુધી પહોંચી શકે. અને આમાં જે ફાર્માટેક 60 આવે છે CRDI, અને આની કિંમતની વાત કરીએ તો 11.5 લાખની આજુબાજુનું હોય સમથિંગ. હું મારી રીતે કહી છું, શોરૂમ વારે નથી કીધું. આની કિંમત બહુ વધારે નથી, માપની છે, પરફેક્ટ છે. જે ટ્રેક્ટરના લુક પ્રમાણે મોડલ પ્રમાણે જે એને
હેવી માટે જે એની ટેકનોલોજી માટે પરફેક્ટ કિંમત કહેવાય, કોઈ વધારાની કિંમત નથી. તો તમે ફાર્માટેક એસ્કોર્ટનો કોન્ટેક કરી શકો છો.